આ મીઠું તાર મમ્મીને કહેતો ચા મૂકે. લ્યો ચા. કંટાળો આવે છે. ક્યાં ગઈ ચા મૂક ને. લ્યો ચા. લે આજ તો મેચ લાગે. વાહ મજા આવી જાય. ઓય એક ચા મૂકજે એક કપ. યાર ચા. લ્યો ચા. હે ભર્યો. લ્યો ચા. લ્યો ચા. લ્યો ચા. લ્યો ચા. ये क्या है? લ્યો ચા. કાયલા આવું છે. લ્યો પપ્પા ચા. अबे साले લે લ્યો પપ્પા ચા. હવે મારે નથી પીવી. લે કેમ નથી પીવી? દે મે તો તાર પપ્પાને ચા. જો તો કેમ નથી પીતા? લે પપ્પા ચા. अब आए ना लाइन पे હું ચા બનાવવા જાઉં તાર પીવી. નહીં માર નથી પીવી. કઈ નહીં પીવી છે ભાઈ ચા. लेकिन एक सेकंड લાવો હું ચા બનાવી દઉં. પણ હું બનાવું છું ને પણ લાવો ને હું બનાવી દઉં ને. મને આવડે જ છે. ये क्या है એ બો 200 રૂપિયા તો આપને. મારી પાસે કેવા તમે મને આપો છો ને મારી પાસે હોય. એ વાત હાચી. अरे क्या क्या करूं मैं इसका क्या करूं એ અમારા પર્સમાં 15000 રૂપિયા હતા કેમ ગયા? તો એમ કહું છું આ પર્સમાં મારા 15000 રૂપિયા હતા ઈ ક્યાં ગયા? કઈ સાંભળવાનું નહીં. અરે એમ કહું છું આ પર્સમાં મારા 15000 રૂપિયા હતા ઈ ક્યાં ગયા? એક કામ કરો તમે બેહો તો તમે બેહો. મને કઈ સાંભળાતું નથી. તમે રાતે 3 વાગે વોટ્સએપ માં કોની યાર વાતો કરતા હતા? એ રાતે 3 વાગે તમે વોટ્સએપ માં કોની યાર વાતો કરતા હતા? अबे साले સાંભળવું નહીં શું કહેતો? રાતે 3 વાગે તમે વોટ્સએપ માં કોની યાર વાતો કરતા હતા યાર? મારો ગજબની જગ્યા છે કાંઈ સંભળાતું જ નથી અહીંયા. છે ને હવે કાંઈ સંભળાતું નથી. મને ન સંભળાવો. મને નહોતું સંભળાતું તે. કાંઈ નહીં, બે તું શું કરતો કહી દો. મને કાંઈ સંભળાતું ગજબની જગ્યા છે. अब आए ना लाइन पे દેસો 5000 રૂપિયા પણ શોપિંગ કરવા જાઉં. સારું ચાલ ગૂગલ પે કરું છું બરાબર. ઓકે 5000 માં શું આવશે અત્યારે મોંઘવારી પ્રમાણે? એક કામ કર 10000 લઈ દેજે. તને જે ગમે ને જે મજા આવી લઈ લેજે. ઓકે સારું. ઓકે क्या बात कर रहे 10000 માં તું તાર લેવું આવશે બે વસ્તુ 10000 માં. એક કામ કર તું ક્રેડિટ કાર્ડ જ લેતી જા. જે ઘટે ને ના ના એની કાંઈ જરૂર નથી. મારે બધું લેવાય જાય તો 10000 લગન ગાળો હાલે છે વારી વાલી. તને જે ગમી માર્કેટમાં સારી વસ્તુ આવી હોય લઈ લેજે. બહુ થઈ ગયા 10000. તું ક્રેડિટ કાર્ડ લેતી જાની ભાઈ હવે. સારું હા લાવો. અડધી રાતે હું લાવો? અડધી રાતે શોપિંગ માં ક્યાં જવું તારે? ઓર્ડર જામ કરવાની. અડધી રાતે ખર્ચા કરે. હા ભલે આજે રવિવાર છે એટલે આજે છે ને મહેરબાની કરીને દૂધીનું શાક ન બનાવે. આ છેલ્લા અઠવાડિયાથી તું 4 દિવસ દૂધીનું શાક બનાવે. તો કોઈને રેગ્યુલર 4 દિવસ દૂધીનું શાક ભાવે? क्या बात कर रहे દિવસના 8-10 માવા ખાઈ જાવ છો. ઈ કેમ એક ના એક ભાવે છે? જે બનાવો ને સાનું મનું ખાઈ લેવાનું નતર કાઈ નહીં મળે. આપને દૂધી તો બહુ ભાવે. રોજ ખાવ દૂધી તો આવે તમને બુદ્ધિ. બહુ ભાવે. બરાબર. રોજ એકલું એક નથી ભાવતું. ચાલો તૈયાર થઈ ગયા આપણે નીકળવાનું છો. ચાલો. જસુ બાર કેટલો તડકો છે. એક એસી વાળી ગાડી લઈ લેતા હોય તો. ઓ એસી વાળી ગાડીમાં બેવું છે તો પૈણી આવી ત્યારે લઈને આવાય ને. તો બેટા તારા લગ્ન થાય ને એટલે તને તારા સસરા વાળા ગાડી આપે ને તો કાર માંગજે એસી વાળી. અને કુલર આપે ને તો એસી માંગવાનું. અને નાનું એવું ઘર આપે ને તો બંગલો માંગજે. ઓ પપ્પા ઈવન છોકરી આપે ને તો હું એની માં માંગી.
अरे क्या करूं मैं इसका क्या करूं इसका પ્રભુ કહેવાય છે કે ધનતેરસ ઉપર સોનું ઘેરે લવાય, પણ 70,000 ના ભાવનું કેમ લાવવું? આ ધનતેરસ ઉપર તો આ સોનું લાવવાની તેવડ છે નહીં, પણ મારી હારે કોલેજમાં સોનું નામની છોકરી ભણતી હતી, તો હું કહેતો હતો એને લાવી શકાય? હા પુત્ર, લાવી શકાય છે, કેમ ન લાવી શકાય? પણ પછી જો કાળી સૌદે કકડાટ થાય ને એ કાઢવાની જવાબદારી તારી. એટલે તારી પાછળ જો. પાછળ શું છે? शादी करके फंस गया यार, अच्छा खासा था कमारा। મમ્મી, હું એટલો મોટો ક્યારે થઈશ કે હું તમને પૂછ્યા વગર ગમે ત્યાં જઈ શકું? બેટા, એટલા મોટા તો તારા પપ્પાએ નથી થયા કે મને પૂછ્યા વગર બહાર જાય. હું તમારા માટે મસ્ત ટી શર્ટ લાવી. શું વાત કરે? લાવ લાવ. વાહ વાહ, આ તો બહુ મસ્ત છે. કેટલા ને આવ્યું? 5,000 ની સાડી અરે ફ્રી હતું. એમાં એવું છે ને, મને ટી શર્ટ બહુ ગમી ગયું એટલે મારે વગર કારણે સાડી લેવી પડી. अरे क्या करूं मैं इसका क्या करूं છે ને, क्या करूं इसका ચા બની દો. બનાય બનાય, કા બનાય. આદુ નાખું? હા નાખી દે. તુલસીનું પાન નાખું? એ નાખી દે. એક કામ કરું, ફુદીનો નાખી દો, ગરમીનો બહુ સારો. એક કામ કર, થોડુંક રાઈ અને જીરું એનો વઘારે કરી નાખ. જાને સાની મને ચા લઈ આવી ને. ઓલું નાખું પેલું નાખું. અપો 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 અપો, આ ઉઠ. જમવાનું બનાવ્યું કે નહીં? મને ભૂખ લાગી છે. જમવાનું આપ ચાલ. લાગે છે આખો દી કામ કરી કરીને થાકી ગઈ. મારે જ જમવાનું બનાવવું પડશે. अरे क्या करूं मैं इसका क्या करूं इसका આજે ઓફિસેથી ઘરે વહેલા આવી જજો. કેમ? ફિલ્મ જોવા જાવું છે. ન આવું તો ચૂંટણીના જુદા જુદા ચિહ્નોથી તમારું સ્વાગત કરે. એટલે સમયસર આવ્યા ને તો ભાજપના ચિહ્નથી થાય, અને મોડા આવ્યા ને તો કોંગ્રેસના ચિહ્નથી થાય, અને જો વધારે મોડું થયું ને તો આપના ચિહ્નથી થાય. હવે તમે નક્કી કરી લેજો કે કયા ચિહ્નથી તમારે સ્વાગત કરાવવું. itu sama men bola aku biskit ખાવા માંડે. घूम फिर के मेरे पास ही आ जाते हो.
કાલ ચાલી જ બે આ